ગઈકાલે ભાવનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જે મંત્રી છે શારદાબેન સોલંકી એમના પુત્રના લગ્ન હતા। હવે આ લગ્ન પ્રસંગે સ્વાભાવિક છે કે લગ્ન જેવો પ્રસંગ હોય એટલે સગાવાલા પણ ત્યાં આવ્યા હોય। આ શારદાબેન સોલંકી જે છે એ કોળી સમાજમાંથી આવતા મહિલા આગેવાન છે અને અહીંયા એમના સમાજનો ઉલ્લેખ એટલા માટે કરવો છે કારણ કે હું જે સમાચાર આપવા જઈ રહ્યું છું એ આંતરજ્ઞાતીય લગ્ન સાથે જોડાયેલા સમાચાર છે। સમાચાર એવા છે કે શારદાબેન સોલંકીના પુત્રના જે લગ્ન હતા આ લગ્ન પ્રસંગે એમના જે સગાવાલા આવ્યા હતા એમાંથી એક હતા એમના સગા ભત્રીજા રાજદીપભાઈ મેર અને આ લગ્ન પ્રસંગ લોહિયાળ બન્યો છે કારણ કે રાજદીપભાઈ મેર જેમણે 6 મહિના અગાઉ ક્ષત્રિય સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા એમના શાળાએ અહીંયા આ લગ્ન પ્રસંગમાં આવીને રાજદીપભાઈ મેર ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભાવનગરમાં ગઈકાલે ભાવનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જે મંત્રી છે શારદાબેન સોલંકી એમના પુત્રના લગ્ન હતા અને આ લગ્ન પ્રસંગ લોહિયાળ બન્યો છે કારણ કે શારદાબેન સોલંકીના સગા ભાઈ એટલે કે તનસુખભાઈ મેર એમના જે પુત્ર છે રાજદીપભાઈ મેર એમણે 6 મહિના અગાઉ ક્ષત્રિય સમાજની એક દીકરી વીણાબા જાડેજા સાથે લગ્ન કર્યા હતા અને આ આંતરજ્ઞાતીય લગ્નનો ખાર રાખીને વીણાબા જાડેજાના જે ભાઈ છે એ અને એમની સાથે અન્ય 3 શખ્સોએ શારદાબેન સોલંકીના પુત્રના લગ્ન પ્રસંગમાં આવીને 6 મહિના બાદ એમના જે બનેવી છે રાજદીપભાઈ મેર એટલે કે જે શારદાબેન સોલંકીના ભત્રીજા છે એમની ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આખો જે પ્રસંગ છે એ લોહિયાળ બન્યો હતો। ત્યારબાદ રાજદીપ મેરને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં છરી જે છે એમના પેટના ભાગમાં જ ખૂંપેલી હતી ને ત્યારબાદ હોસ્પિટલ લઈ ગયા બાદ ડોક્ટરોએ ત્યાંથી એમને એમાંથી કાઢ્યા હતા। સૌથી પહેલા તો આખો બનાવ કેવી રીતે બન્યો અને આ બનાવને લઈને જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે રાજદીપભાઈ મેર એમના પરિવારજન ખાસ કરીને એમના જે ફૂઈ છે શારદાબેન સોલંકી જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મંત્રી છે શું કહી રહ્યા છે એ સાંભળીએ। શારદાબેન રામજીભાઈ સોલંકી ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા। મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હાળાએ છરી મારીને ઘા કર્યો છે। ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરી ના ઘા કરી અને એને પાડી દીધો છે। અને આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે। તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને, અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું। મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે અને એક મયુરસિંહ ગોહિલ એક આપા અને બીજો કોણ છે ચોથો ઝાલા એનું નામ નથી આવડતું પણ ઝાલા છે। આ 4ની જવાબદારી 4 મારા ભાઈના ઘરે CCTVમાં ભાગ્યા છે। 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા, બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા, એક એક્ટિવા ને એક હોન્ડા। એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વહી ગયા છે અને ઈ CCTVમાં રેકોર્ડ થયેલું છે તે મારા સગા ફઈના ઘરે, બરોબર? એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું। રહેવાસી કર્મચારીના બ્લોક નંબર 423 મેર છે અને આજે મારા બેન શારદાબેનના દીકરાના લગ્ન હતા અને આજે સવારથી અમે લગ્નમાં હતા, સાંજેનો વરઘો થયો ત્યારે અમે ગુરુ નિશાળ પાસે પહોંચ્યા ત્યારે મારા ભાઈના ઘર પાસે મારો બાબલો એક્ટિવા ગાડી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને 4 ત્યાં મયુરસિંહ અને 2 બીજા અન્ય હતા, 4 જણા આવી અને વાંહેથી મારો છોકરો ગાડી મૂક્યો અને જે ગાડી મૂકે એમાં વાંહેથીને શરીરના ઘા આવી અને ભાઈ હું જેવો નજર જોઉં છું એની વાંહે જોતું ત્યારે એનો હાવો છે એ ઘા એક્ટિવા લઈને ભાગી ગયો અને એક એની વાંહે બેસી ગયો અને 2 હતા એ નીચે ભાગી ગયા। એના નામ નથી ખબર કે આજે આ વસ્તુ હોય છે મારા છોકરાને કાંઈ થાય એની પૂરી જવાબદારી આ હાર્દિક સિંહ છરીના ઘા માર્યા છે મારા। કેટલા શરીરના ઘા માર્યા?
એના એક ગાળ અને એક આ પેટ આવે ને એક એમાં છરી ભરીને ભાગી ગયો. છરી હાલમાં જ થયા છે. ચાર ઘા અમારી ભાગી ગયો છે. અને છરી મારા છોકરાના શરીરમાં છરી એમને હતી હજી. છરી આ દવાખાને રાજી છે. ઓકે. ઘટના એવી હતી કે રાજદીપભાઈ મેરના જે શાળા છે હાર્દિકસિંહ જાલમસિંહ એ અને એમની સાથે અન્ય 3 લોકો હતા જેમની ઓળખ હાલ મયુરસિંહ ગોહિલ અને અન્ય એક આપા તરીકે થઈ રહી છે અને અન્ય ત્રીજા પણ એક વ્યક્તિ હતા. એટલે આ 4 લોકોએ સાથે મળીને લગ્ન પ્રસંગની અંદર જ રાજદીપ મેર નામના આ યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને એ તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રાજદીપ મેર જે વ્યક્તિ છે એને 6 મહિના અગાઉ જ આ હાર્દિકસિંહ જાડેજા નામના જે વ્યક્તિ છે એમના બહેન વીણાબા જાડેજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ પ્રેમ લગ્નની દાજ રાખીને સગા સાળાએ જ એમના મિત્રો સાથે મળીને એમના બનેવી રાજદીપ મેર ઉપર આ લગ્ન પ્રસંગમાં આવીને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. આ ઘટના પછી રાજદીપભાઈને પેટના ભાગે જ એ છરી કૂપેલી હતી ને એમને સર્ટી હોસ્પિટલ જે છે ત્યાં ખસેડ્યા હતા અને જે પરિવારમાં ભારે અરેરાટી જે છે અને રોષ જે છે એ આરોપી પ્રત્યે ભભૂકી ઉઠ્યો હતો અને આ લોકો જે છે એમના દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ભાવનગર પોલીસ આ મામલાને કેવી રીતે લે છે અને કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે ભાવનગરની અંદર સતત કથળતી હોય તેવા દ્રશ્યો વારંવાર સર્જાઈ રહ્યા છે. હત્યાના પ્રયાસ કે હત્યા સુધીના બનાવો જે છે ભાવનગરથી વારંવાર સામે આવી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં ભાવનગર પોલીસ આમાં શું અને કેવી કાર્યવાહી કરે છે એના પર ખાસ સૌની નજર રહેશે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે રાજદીપ મેર જે છે એમની હાલત જે છે એ ખૂબ ગંભીર હાલ જણાઈ રહી છે. આગામી સમયમાં હવે શું થાય છે ખાસ જોવાનું રહેશે અને ખાસ સૌની નજર જે છે એ હવે ભાવનગર પોલીસ ઉપર ટકેલી રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.